ચાલો તમને સાઉથ આફ્રિકાના રોડ બતાવો. અમે લોકો બ્લોગમાં કયા કરતા છો કે સાઉથ આફ્રિકાના ભાઈ રોડ બતાવો. તો હવે સાઉથ આફ્રિકાના રોડ તમે જોયા કરો. આપણે જતા છે એક મોટી સ્ક્રીન પર મેચ જોવા, તમને લોકોને બતાવું. તો કેમેરો મેં આગળનો જ રાખેલો છે એટલે તમને મારો ફેસ દેખાશે નહીં, પણ આપણે તમને બતાવી દઈએ. આપણે નીકળી ગયેલા છે ભાઈઓ. તો આપણે લોકો નીકળી ગયેલા છે. આ સ્ટેન્ડ થાકી ગયેલા છે ભાઈ. સ્ટેન્ડથી બી એટલે સ્ટેન્ડ રહેતું નહીં. તો બ્લોકમાં બનાવી રહેજો, આપણે તમને સાચવ. ઓલરેડી આપણે ક્રિકેટની અંદર લેટ તો થઈ ગયેલા છે. ઓલરેડી 5 ઓવર પતી ગયેલી છે, પણ થોડું લેટ થઈ ગયું છે. લેટથી આપણે જો ટ્રાફિક બી છે, આપણે પહોંચી જઈશું ઓવર 5 to 10 મિનિટની અંદર. ઓલમોસ્ટ આવી જવાય આપણે. ગાડીઓ નડશે થોડીક. આપણે ટ્રાય કરીશું બેસ્ટ જલ્દી પહોંચવાનું. સાઉથ આફ્રિકાના રોડ છે. આ સિંગલ પટ્ટી છે, બાજુમાં હાઈવે જશો છે. તો આપણે હાઈવે જવાનું નહીં, કારણ કે આપણે ઓલમોસ્ટ આવી ગયેલા છે. આ સ્મોલ રોડ ઉપર જઈશું. અહીંયા મોટી સ્ક્રીન ઉપર મેચ દેખાશે. તો આપણે બધા ફ્રેન્ડ લોકો ભૂકી ગયેલા છે, તો આપણે જતા જ છીએ. ઓલરેડી લેટ થઈ ગયો. પહાડો દેખાશે ને, એ પહાડની ઉપર જવાનું છે. ત્યાં છે એક ક્લબની અંદર આપણે જવાના જોવા. વિડીયો મેં બંધ રાખે કે અવાજ બંધનું બહુ આવે છે. નાઇસ લોકેશન આવતું છે. જો તમે લોકો જતા રહો. થોડું સ્ટેન્ડનો પ્રોબ્લેમ છે ને, એટલે સ્ટેન્ડના લઈને થોડો વિડીયો બરોબર આવે છે, પણ સ્ટેન્ડ તરફ રહેતું નથી.